લીમખેડા નગરના લીંબડી ઝાલોદ હાઈવે પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્થળ મુલાકાત કરી. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સવારે 8 કલાક સુધીમાં લીમખેડા ઝાલોદ હાઈવે પર આવેલા રેલવે બ્રિજના કારણે લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન બ્રિજના સાંકડા માર્ગને કારણે વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અને વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા પણ આ બ્રિજને પહોળો કરવાની માંગ અને રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન સાંસદ જસવંતસિંહ ભાભોરે પશ્ચિમ રેલવે મંડળના ડિવિઝન રેલવે મેનેજર DRMને બ્રિજને પહોળો કરવાની કામગીરી માટે સત્વરે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો આપ્યા હતા. સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિજનું વિસ્તરણ થતાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વાહન વ્યવહાર વધુ સુરક્ષિત તથા સુગમ બનશે. આ અંગે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી કામગીરી ઝડપથી આગળ વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે અને સ્થળ મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના પીપલોદ રેલવે ફાટકની સમસ્યાના ઉકેલ માટે સાંસદ જસવંતસિંહ ભાભોરે DRM સાથે સ્થળ મુલાકાત કરી. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકામાં આવેલા પીપલોદ રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિક લોકોને આશરે 4 કિલોમીટર સુધીનો વધારાનો ફેરો કરવો પડતો હોવાની સમસ્યાને લઈને આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર DRM સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રેલવે ફાટક બંધ કરવાના કારણે જે દૈનિક અવરજવર, ટ્રાફિક તેમજ વેપાર ધંધા પર પડતી અસરો અંગે અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીપલોદ ખાતે મંજૂર થયેલા ફૂટ ઓવરબ્રિજ FOBનું કામ ઝડપથી શરૂ કરવા માટે DRM દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો હાથ કરવામાં આવ્યા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ થતાં સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી ચાલી રહેલી અવરજવરની સમસ્યાનો ઉકેલ આવશે તેમજ વ્યવસ્થા વધુ સુગમ બનશે. સ્થળ મુલાકાત દરમિયાન રેલવે વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સંબંધિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ કલેક્ટર દ્વારા ફતેપુરાના રઢેલા ગામની મુલાકાત લઈ તલાટી દફતરની તપાસણી કરાઈ. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સવારે 10:30 સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદના કલેક્ટરે આજે ફતેપુરા તાલુકાના રઢેલા ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત ખાતે તલાટીના સામાન્ય દફતરની તપાસણી કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે દફતરના વિવિધ રેકર્ડ, વહીવટી કામગીરી તથા સરકારી યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા કરી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે ગામના નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા. ગામજનોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને કલેક્ટર દ્વારા ઉપસ્થિત અધિકારીઓને લોકોની રજૂઆતનો સમયસર અને અસરકારક રીતે અમલીકરણ કરવા અને નિકાલ કરવા માટે સરકારી સેવાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટેની જરૂરી સૂચનો આપ્યા હતા. મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ, તલાટી કમ મંત્રી અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જય ભીલ પ્રદેશ. આજરોજ અમે દાહોદ જિલ્લા ભારત આદિવાસી પાર્ટી તરફથી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા જે સમાજનો બુલંદ અવાજ છે, પોતાની આમ આદમી પાર્ટીની અંદર જળ, જંગલ, જમીન અને ભીલ પ્રદેશના એજન્ડા નથી, તેમ છતાં પોતાની પાર્ટીથી ઉપર ઉઠીને સમાજ સાથે જળ, જંગલ, જમીન અને ભીલ પ્રદેશના મુદ્દાને ખુલ્લીને સમર્થન આપતા હોય એવા અમારા સમાજના લડાયક, શિક્ષિત યુવા નેતા, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે તેમનો અવાજ દબાય, તેમની સાથે અન્ય 9 લોકોને પણ જે કોર્ટ દ્વારા જે સજા આપવામાં આવી છે, આ જે સજા છે તેમાંથી જલ્દી તેઓ જેલમાંથી મુક્ત થાય અને આવી રીતે અમારા સમાજનો કોઈ પણ યુવા વર્ગ હોય જે અવાજ ઉઠાવતો હોય તેને આ સરકાર દ્વારા દબાવવામાં ન આવે તે બાબતે અમે આવેદન આપ્યું છે. દાહોદ RTO કચેરી ખાતે અરજદારોને રોડ સેફટી અંગે માર્ગદર્શન અપાયું. આજ તારીખ 4/7/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવેલા અરજદારોને માર્ગ સલામતી, રોડ સેફટી અંગે જાગૃત કરવા વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અરજદારોને ટ્રાફિક નિયમોનું મહત્વ, માર્ગ પર સુરક્ષિત રીતે વાહન ચલાવવાની જવાબદારી તેમજ અકસ્માત નિવારવા માટે જરૂરી સાવચેતો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવો, નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન સાથે સિગ્નલનું અનુસરણ અને નશાની હાલતમાં વાહન ન ચલાવવું સહિતના મહત્વપૂર્ણ નિયમોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અરજદારોને સુરક્ષિત અને જવાબદાર વાહન વ્યવહાર માટે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અને નાગરિકોના ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મંત્રી શંકર અમલિયારે સંજેલી APMCના નવનિયુક્ત ચેરમેનની મુલાકાત લીધી.
આ તારીખ 4/7/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શંકર આમલિયાર જેઓ કે સુખસર ખાતે સંજેલી એપીએમસીના નવનિયુક્ત ચેરમેન સુરેન્દ્રસિંહ સોલંકીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શંકર આમલિયારે સુરેન્દ્રસિંહ સોલંકીને પૂછપરછ આપી અને નવા કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સુરેન્દ્રસિંહ સોલંકીના કુશળ નેતૃત્વ હેઠળ સંજેલી એપીએમસીના ખેડૂતોના હિતમાં વધુ અસરકારક કામગીરી કરવામાં આવશે અને પ્રગતિના નવા શિખરો સર કરશે. મુલાકાત દરમિયાન કૃષિ સહકાર ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લાના સુખસર બીએડ કોલેજ ખાતે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન પરીક્ષા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં સુખસર મુકામે આવેલી બીએડ કોલેજ ખાતે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન એક્ઝામિનેશનના સુચારુ આયોજન અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત ભાજપાના પ્રદેશ મંત્રી શંકર આમલિયાર ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન આજના ડિજિટલ યુગના વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે વધુ સક્ષમ બનાવવા તેમજ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિને વધુ પારદર્શક, સરળ અને અસરકારક રીતે બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શંકર આમલિયારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ વ્યવસ્થા સાથે જોડવા, ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ કરવા અને ટેકનોલોજીની આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ડિજિટલ શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા, ઓનલાઈન પરીક્ષાના સફળ આયોજન અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણવિદો, સંબંધિત હોદ્દેદારો, નિકટના સાથીદારો તેમજ કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહી અને બેઠકને સફળ બનાવ્યો હતો. લીમખેડા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન 2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગ યોજાયો. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ બપોરે 2:30 સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત લીમખેડા મંડળના ઉમેદપુરા મુકામે પ્રશિક્ષણ વર્ગનું સફળ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં દાહોદ લોકસભા જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી વિનોદ રાજગોર, લીમખેડા મંડળ પ્રમુખ સામાભાઈ કટારા, મહામંત્રી અનિલભાઈ શાહ, કનકભાઈ પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વ, પક્ષના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને સંગઠનના વિકાસ માટે સમર્પિત ભાવના સાથે કાર્ય કરવા તેમજ સરકારની જનકલ્યાણની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી. દાહોદ એસઓજી પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સાંજે 4:45 સુધીમાં એસઓજી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં તથા અન્ય જિલ્લાના 9 ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. વાત કરીએ તો એસઓજી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ હકીકત મળી હતી કે અડાલજ પોલીસ સ્ટેશનના જે ગુનામાં નાસ્તો ફરતો આરોપી જેઓ કે હાલ વડવા ગામે મોરલી ફળિયામાં આવેલ છે તેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસ દ્વારા વર્કઆઉટ કરી અને મોરલી ફળિયામાં તપાસ કરતા જે આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા દાહોદ જિલ્લાના મોડલ સ્કૂલ અને GLRSની સમીક્ષા મુલાકાત કરાઈ. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી દ્વારા દાહોદ જિલ્લાના જાલોદ સ્થિત મોડલ સ્કૂલ તથા GLRS ઉસરવાડની સમીક્ષા મુલાકાત કરવામાં આવી હતી. મોડલ સ્કૂલની મુલાકાત દરમિયાન વહીવટી કામગીરી અનુસાર, નિયમો અનુસાર પ્રવેશ પ્રક્રિયા, બસ સેવા તેમજ હોસ્ટેલ સેવામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભોજનની ગુણવત્તા ચકાસણી કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વધુ સુધારવા, નિયમિત વાલી મિટિંગ યોજવા તેમજ શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા અંગે આચાર્યને જરૂરી સૂચનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન શાળાની અંદર એકંદરે કામગીરી સંતોષકારક હોવાનું નોંધાયું હતું. ત્યારબાદ GLRS ઉસરવાડની સમીક્ષા મુલાકાત કરવામાં આવી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાથે સમૂહ ભોજન લઈ અને તેમની ગુણવત્તાની ચકાસણી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સાથે સંવાદ સાધી અને વિવિધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન હોસ્ટેલ આપવામાં આવતા ભોજન, રહેઠાણ તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી વિવિધ સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન અને મળતી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરી સરકારનો આભાર પણ માન્યો હતો. દાહોદ નગરપાલિકા IEC ટીમ દ્વારા વેસ્ટ સેગ્રીગેશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ જાગૃતિ અભિયાન યોજાયો. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ નગરપાલિકાની IEC ટીમ દ્વારા દાહોદ શહેરમાં સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત વેસ્ટ સેગ્રીગેશન, કચરાના વર્ગીકરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નાગરિકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકત્રિત કરવાની પદ્ધતિઓ, તેમનો લાભો તેમજ સ્વચ્છતા શહેરને નિર્માણમાં તેમની ભૂમિકા અંગે
વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના પર્યાવરણ પર અને માનવ સ્વાસ્થ્ય પર થતા નુકસાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગને સંપૂર્ણપણે ટાળવા અપીલ કરાઈ હતી. તેના બદલે કાપડની થેલી, કાગળની થેલી અને અન્ય પર્યાવરણ મિત્ર વિકલ્પ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઈસી ટીમ દ્વારા વેપારી, દુકાનદારો તેમજ સામાન્ય નાગરિકો દ્વારા સીધો સંવાદ સાધી અને સ્વચ્છતા જાળવવા અને કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવા અંગે સમજણ આપવામાં આવ્યું હતું. નગરપાલિકાએ નાગરિકોને સ્વચ્છ, હરિયાળો અને પ્લાસ્ટિક મુક્ત દાહોદના નિર્માણમાં સક્રિય ભાગીદારી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. EMRS ગરબાડા ખાતે વિદ્યાર્થીઓને વાર્ષિક પ્લાનિંગ ડાયરીનું વિતરણ કરાયું. આ તારીખ 4/7/2026 શનિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના EMRS ખાતે વિદ્યાર્થીઓમાં આયોજનબદ્ધ અભ્યાસની ટેવ વિકસે અને સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી તમામ વિદ્યાર્થીઓને વાર્ષિક પ્લાનિંગ ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ, દૈનિક આયોજન અને લક્ષ્યાંકો અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં મદદરૂપ થવાનો છે. ડાયરી દ્વારા વિદ્યાર્થીઓમાં સમયનું યોગ્ય આયોજન, આત્મનિર્ભરતા અને જવાબદારીની ભાવના વિકસે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ડાયરીનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. સાથે સર્જનાત્મક શિક્ષણ, નવી વિચારસરણી અને સર્જનાત્મક શૈક્ષણિક વાતાવરણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. EMRS ગરબાડા આ પહેલ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્જનાત્મક આયોજનબદ્ધ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.